હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3ની સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 1 સંચાલનના સિદ્ધાંતો અને તેના મહત્ત્વ વિશેનું માહિતી મેળવીશું. ખાસ સિદ્ધાંતને સ્વરૂપ તરીકે પણ ઓળખી શકાય. સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. છોકરાઓ, આ ચેપ્ટર તમારી એક્ઝામમાં 10 ગુણનું પૂછાઈ શકશે. બરાબર? જેમાં 3 ગુણના 2 પ્રશ્નો, એટલે 6 માર્ક્સ એના, 2 ગુણનો 1 પ્રશ્ન, 6 ને 2 8, 1 MCQ અને 1 VSQ. ટોટલ 10 માર્કનું આ ચેપ્ટર છે. બરાબર? ટોટલ 10 માર્કનું આ ચેપ્ટર છે, એ આપણે ભણવાનું છે. ખાસ કરીને તમારે અહીંયા એક જ શબ્દ ઉપર ભાર મૂકવાનો છે, જે છે સંચાલન. સંચાલનની શરૂઆત ક્યારથી થઈ? શું કામે આપણે સંચાલન કરવું પડે? આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા સમજીશું. શું જેમ જેમ આધુનિક યુગ આવ્યો એમ આપણે સંચાલનની શરૂઆત કરી? તો કે ના. તો સંચાલનની શરૂઆત થઈ છે ક્યારથી? તો કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ છે. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો સ્વીકાર કરીને જ્યારે પોતાનો ખોરાક મેળવતો હતો. બરાબર? ખાસ તમે આના માટે કોઈ પશુનો પણ વિચાર કરી શકો કે સિંહને ભૂખ લાગે અને એ પોતાનો ખોરાક ગોતવા જાય તો એને પણ એના શિકાર માટે આમને તેમ ભટકવું પડતું હતું. એને એક યુક્તિ વિચારવી પડતી હતી. અને આને આપણે એક સંચાલન તરીકે ઓળખી શકાય. મનુષ્ય પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. પણ આ જ કાર્ય જો કોઈ એક મનુષ્ય કરે તો એ એટલું સક્સેસફુલ થાય નહીં. તો આના માટે વિચાર કર્યો કે એક કરતાં આપણે વધારે માણસની જરૂર પડી. બરાબર? સંચાલનમાં તો કે એક કરતાં વધારે માણસની જરૂર પડી. આ કાર્ય માટે તો કે તે સમયમાં આયોજન કરતા, માર્ગદર્શન આપતા, એકબીજા વચ્ચે સંકલનનું કાર્ય થતું, દેખરેખ રખાતી હતી. આ બધા જ કાર્યો પૂર્ણ થતા હતા અને ત્યારબાદ જ સંચાલનની શરૂઆત થઈ. ખાસ શરૂઆત થઈ એવું ક્યાં? શરૂઆત ખૂબ જ જોવા મળે છે. અને આ આખી પ્રક્રિયા જેમાં માર્ગદર્શન, સંકલન, અંકુશ, દેખરેખ, આ બધી જ જે પ્રક્રિયા છે એનો સમાવેશ આપણે સંચાલનમાં જ કરી શકીએ છીએ. આ જે આખી પ્રક્રિયા છે એને સંચાલન છીએ. આ આખી સંપૂર્ણ પ્રક્રિયા જ છે કે જે સંચાલનના નામે ઓળખાય છે. મનુષ્ય જ્યારથી એવું વિચારે છે કે કોઈ પણ કાર્ય છે એ હું એકલો કરવા સક્ષમ નથી, એટલે મનુષ્યને જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી છે ત્યારથી મર્યાદાઓનો ખ્યાલ રાખીને જ પોતે ધ્યેય નક્કી કરે અને
નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્ય વ્યક્તિઓનો સહકાર પણ મેળવે છે. ધ્યેય પણ એવું નક્કી કરશે કે આ ધ્યેયમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ, એની સિદ્ધિ પણ સરળતાથી કઈ રીતે થઈ શકે. એટલે દરેક માણસને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ, બરાબર, શક્તિ અને નબળાઈ, આ બંને જાણવાનો હક હોય છે. એમાંય આપણે મનુષ્યની જાત છીએ એટલે આપણે આપણા મનુષ્ય, તમને ખબર જ છે છોકરાઓ કે બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે આપણે આપણી મર્યાદાઓને જાણી લઈએ, એનો ખ્યાલ મેળવી લઈએ અને ધ્યેય સિદ્ધિ કરવા માટે અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ સંચાલન છે એ આવશ્યક બન્યું. માનવી છે એ પોતાના મર્યાદિત સાધનો, કારણ કે દરેક વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો હોય એ જરૂરી નથી. એટલે માનવી છે એ પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ કઈ રીતે સંતોષ આપવાનો પ્રયત્ન કરે. બરાબર, મારે કામ કરવું છે તો મને અન્ય કઈ રીતે સંતોષ મળે, મને મારા કાર્ય સંતોષ મેળવવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. તો આ માટે તે અન્ય વ્યક્તિનો સહકાર પણ મેળવે છે. જો તમે સંચાલનનો એક નિયમ છે કે કોઈ વ્યક્તિ દરેક કામ માટે સક્ષમ ન હોય. બધા જ વ્યક્તિઓ એક આખું સંચાલન કરી શકે એ માટે ક્યારેય સક્ષમ હોતા નથી. એને સંચાલનના અન્ય તબક્કાઓ છે એનું પણ ખ્યાલ રાખવો પડે છે. આ માટે અન્ય વ્યક્તિનો સહકાર મેળવે, એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થાય, એ કાર્યને વ્યવસ્થિત રીતે કરે. એના માટે તો કે એમને આયોજન કરવું પડે. સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. કામ હું એકલો જ કરી શકું, હોય કે બધું જ કાર્ય હું એકલો જ મારી જાતે કરી શકું તો એ પોસિબલ નથી. એટલે સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. બરાબર, જરૂર પડે ત્યાં એમને દોરવણી પણ અપાય. કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં, બરાબર, ખાસ જરૂર પડે ત્યારે દોરવણી આપનાર કોઈ વ્યક્તિએ જોઈ કે ચાલો અમને અહીંયા સંચાલનમાં માર્ગદર્શનના ભાગરૂપે કોઈને કોઈ વ્યક્તિની જરૂરિયાત છે. સાથે સાથે જે પ્રમાણે કામની સોંપણી થઈ છે એ મુજબ કામ થાય છે કે નહીં એ જોવા માટે અંકુશ છે એ જરૂરી બને છે. આ બધા જ કાર્યો એટલે સંચાલન. આ બધા જ કાર્યો એટલે સંચાલન. કેટલા બધા કાર્યો વિચાર્યા તો કે પહેલાં બધા વ્યક્તિઓએ ભેગું થવું પડે, પછી કાર્ય અને ફરજોની સોંપણી કરવી પડે, આયોજન કરીએ, એના ઉપર દોરવણી અપાય અને આયોજન પ્રમાણે
વ્યવસ્થિત કાર્ય થાય એના માટે અંકુશ જરૂરી બને અને આયોજનથી લઈને અંકુશના તમામ કાર્યોને આપણે સંચાલન તરીકે ઓળખીએ છીએ. છોકરાઓ, આજે આપણે આયોજનની જે વાત કરી ચેપ્ટર નંબર 3માં એ અહીંયા આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. આજે ખાલી સંચાલનની પ્રસ્તાવના તરફ જ આપણે આગળ વધવાના છીએ. સંચાલન શું છે? સંચાલન શા માટે કરવું પડે? જો આની તમને સમજૂતી મળી જાય તો ચેપ્ટર સમજવું સાવ સહેલું થઈ જાય. તમને લોકોને ખ્યાલ છે ધંધાકીય એકમના સ્વરૂપો? યસ, ધંધાકીય એકમનું સૌપ્રથમ સ્વરૂપ છે વ્યક્તિ માલિકી પેઢી. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ માલિકીની પેઢીમાં શું હોય તો કે એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન, નફો નુકસાન, વહીવટ, હિસાબ બધું એક જ વ્યક્તિના સિર ઉપર હોય. તો વ્યક્તિ માલિકીમાં બધું જ કામ ધંધાનું જાતે જ કરવું પડતું હતું. ત્યારબાદ કોઈ એકની મર્યાદા અન્યના ઉદ્ભવનું કારણ બન્યું. એટલે કે ભાગીદારી પેઢીની મર્યાદાને કારણે, વ્યક્તિ માલિકીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢીનો જન્મ થયો. ભાગીદારી પેઢી ખાસ એમાં 2 વ્યક્તિઓ થયા એટલે કામકાજ થોડું સરળ થયું. પણ ફરી નાણાંની તો મર્યાદા ઊભી ને ઊભી જ. કારણ કે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ અમુક લિમિટ સુધી જ નાણાં રોકી શકે. એક લિમિટથી વધારે ક્યારેય કોઈ નાણાં રોકી શકતું નથી. ત્યારબાદ ભાગીદારી પેઢીનો જન્મ થયો. આ જે ભાગીદારી પેઢી છે, બરાબર, એમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ જોડાય અને પોતે ધંધાનું કામકાજ કરવા માંડ્યા. એમાં પણ ક્યાંક મર્યાદા આવી. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધવા માંડ્યું તેમ તેમ તેના સ્વરૂપમાં પણ ફેરફાર થતો જોવા મળ્યો. ધીમે ધીમે એક વ્યક્તિ, 2 વ્યક્તિ આનાથી ધંધો ચાલી શકે એટલું શક્ય નહોતું. એટલે એક કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપનીના સ્વરૂપમાં તો કે મોટે પાયે મૂડીની જરૂરિયાત ઊભી રહે. અને આ જે મૂડીની જરૂરિયાત છે એ સરળતાથી સંતોષી શકાય, સરળતાથી મેળવી શકાય. બરાબર, એના માટે આપણે ખૂબ જ સરળતા રહે છે. નિષ્ણાંતો મોટા લાભ, મોટા કદના વિવિધ લાભ મેળવી શકાય. કંપનીનું સ્વરૂપ છે એમાં સંચાલન અને માલિકી છે એ બંને તદ્દન જુદા જ હશે. કંપનીનું સ્વરૂપ ખૂબ જ મોટા પાયા ઉપર ધંધો ચલાવવાનું છે. પૈસા પણ આપણને બજારમાંથી જ પૂરતા પ્રમાણમાં મળી જશે. કારણ કે
કંપની જેવું સ્વરૂપ છે એટલે એમાં શેર હોલ્ડરો નાણાં રોકશે. એટલે મૂડીને લગતા તો કોઈ પ્રશ્નો ઉદ્ભવશે જ નહીં. બહારથી નિષ્ણાંતોનો લાભ મેળવવો હશે તો પણ મેળવી શકશે. પરંતુ કદ અને એકમનું કાર્ય મોટું, એમ અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કારણ કે કંપનીનું સ્વરૂપ એ સૌથી વિશાળ સ્વરૂપ છે. એને કોઈ પહોંચી શકતું નથી. ઘણી વખત તો કે મૂડીને લગતા પ્રશ્નો, પૈસા આવશે ક્યાંથી, કેવી રીતે રાખવા છે, એની વ્યવસ્થા કઈ રીતે કરવી, વેચાણ કઈ રીતે કરવું, એકમનું કદ મોટું હોવાથી કર્મચારીને લગતા અનેક પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. જાહેરાત કઈ રીતે કરવી, ઉત્પાદન કઈ રીતે વધારવું, વેચાણ વધારવા માટે કયા પ્રયત્નો કરવા, આવા અનેક સમસ્યાઓ, આવા અનેક પ્રશ્નો ઉદ્ભવશે. અને આવા સંજોગોમાં તો કે ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી, નિષ્ણાંત એક વર્ગની જરૂર પડે. અને આ આખા વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને આપણે સંચાલન તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને એક નાની સંચાલનનો અર્થ કયો તો અર્થ અને સમજૂતી કયો તો સમજૂતી. ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી, નિષ્ણાંત વર્ગની જરૂર પડે. અને આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. બરાબર છે. આ વર્ગને આપણે સંચાલન કહીએ છીએ. છોકરાઓ, પ્રાણી છે. આ મનુષ્યને તમે જો એકલા જીવન જીવવા તો મનુષ્ય ક્યારે પોતાનું એકલું જીવી શકતો નથી. મનુષ્ય હંમેશા પોતાનું સમૂહ જીવન ગુજારે છે. એક વ્યક્તિથી પરિવાર ન બને, સમૂહ ન થાય, કોઈ એક તો ગોળ જ સક્સેસ થાય. આપણે તો કોઈ પણ ધંધા માટે એક ધ્યેય સિદ્ધિ કરવાની હોય છે અને એ એકલો ન બની શકે. એના માટે અન્ય વ્યક્તિનો સહકાર પ્રાપ્ત થાય તો જ આપણી ધ્યેય સિદ્ધિ સરળ બની શકે. સંચાલનનો જો આપણે ખ્યાલ સમજવો હોય તો એના માટે આપણે સંચાલનના અર્થો સમજવા પડે. અને તમને જે અહીંયા સ્ક્રીન ઉપર મેં સંચાલનના જુદા જુદા લેખકોએ એમની દ્રષ્ટિબિંદુથી
જે કાંઈ પણ સંચાલનના અર્થો આપ્યા છે એનો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ તમારી ટેક્સ્ટબુકમાં કીધું છે એક નિષ્ણાંતના મતે. ખરેખર આ કોણ નિષ્ણાંત છે? તો તમારી પાસે જો ટેક્સ્ટબુક હોય તો ત્યાં પહેલો જ એક શબ્દ ઉમેરી દેજો, કુંતજ અને ઓ'ડોનલના મતે. આ બંને વ્યક્તિઓએ સાથે મળીને આ સંચાલનનો અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે. કુંતજ અને ઓ'ડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કુંતજ અને ઓ'ડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. મને બીજા પાસેથી કામ લેતા આવડવું જોઈએ. સંચાલનનો બેઝિક મતલબ, સંચાલન એટલે મેનેજમેન્ટ, વન ટાઈપ ઓફ મેનેજમેન્ટ. તમે કામ ન કરો પણ કામ કરાવડાવો. સંચાલનનું મુખ્ય કામ જ છે કે તમારે બીજા પાસેથી આ કામ કઈ રીતે કરાવવું. એટલે અન્ય પાસેથી કામ લેવાની કળાને આપણે સંચાલન કહીએ છીએ. નેક્સ્ટ બીજી વ્યાખ્યા છે લિવિંગસ્ટનના જણાવ્યા પ્રમાણે. સંચાલન એટલે શું? પર્ટિક્યુલર જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો તમારે એ જ વ્યાખ્યા લખવી પડે. પણ કાંઈ નથી નામ આપ્યું તો તમે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, આ વ્યાખ્યા પણ તમે લખી શકશો. લિવિંગસ્ટનના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે, બંનેને જોઈન્ટ કરી દો. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ જે કાંઈ પણ સાધનો છે એની સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, મારી પાસે જે કાંઈ પણ સાધન સામગ્રી છે એનો હું સૌથી સારામાં સારો ઉપયોગ કરી નાખું અને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવાય. કોઈ પણ એકમનો એક ગોલ હોય, એક ધ્યેય હોય અને એને આપણે જો સિદ્ધ કરીએ એને શું કહીએ? સંચાલન. લિવિંગસ્ટન સૌથી સારામાં સારી વસ્તુ એ કહે છે કે આપણી પાસે જે વસ્તુ છે, જે સમય છે, જે નાણું છે, જે સાધન છે, જે સગવડતા છે, આ બધું જ આપણી ઉપર આધાર રાખે છે. અને આને જ ધ્યાનમાં રાખી અને આપણે આપણી જો ધ્યેય સિદ્ધિ કરીએ તો જ એને સંચાલન કર્યું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને સંચાલનની 3 વ્યાખ્યા કરાવી. પહેલું, ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી નિષ્ણાંત વર્ગની જરૂર પડે અને આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહેવાય. કુંતજ અને ઓ'ડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા અને લિવિંગસ્ટનના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે
ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ આપણે આપણા આગલા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.